જય શ્રી કૃષ્ણ બધાને। આજે તો ફરી પાછા ગામમાં જવા નીકળી ગયા અને મેશમાન પપ્પા હમણાં દિવસે ઘરે હોય છે તો પેન્ડિંગ કામ હતા બધા એ જ પતાવવાના હતા કે મેશમાબેન માટે છે ને એક ચાંદીની કડલી લેવાની હતી। આમ તો નાની હતી ત્યારે જે છે એ તો બધી પડી જ છે, પણ એ હવે ટૂંકી થાય તો ચલો બધી એક છે ને અત્યારે થાય ને એવડી લઈ જ લઈએ, પણ અમારા બેનને છે ને આવું ટાબક ટીબક કાંઈ ગમે નહીં। અને પછી તો થયું કે ચલો હમણાં કચ્છમાં ગયા હતા ને ત્યાંથી પણ રિલેટિવમાંથી છે ને અમારા મેનને છે ને જબલું આવ્યું હતું ને જબલામાં છે ને છડા આવ્યા છે અને હમણાં પાછો પગ દાજેલો હતો એટલે ત્યાં નડે ને એટલે છે ને છડા નહોતા પહેર્યા, તો ચલો મેં તો કડલી આજે પહેરાવી છે ને તો નવા છડા પણ છે ને હારવાર પહેરાવી જ દઉં। પછી તો આ બેન મને વાલ કરવા મળી, પણ આ વાલ કરતાં કરતાં ક્યારે બટકું ભરી જાય એનું કાંઈ નક્કી નહીં। હજી તો બપોરની રસોઈ પણ બાકી હતી એટલે ફટાફટ બટેટાનું શાક વઘારી નાખ્યું અને બીજા ગેસ ઉપર ફટાફટ રોટલી બનાવવાનું કામ ચાલુ કરી દીધું। પછી તો થયું કે સાઈડમાં થોડાક રમકડા પણ તળી જ નાખું। પછી તો ભૂંગળા તળવાનું કામ ચાલુ કર્યું તો બાજુમાંથી ચોરી પણ થવા મળી અને એ કેમેરામાં પણ કેદ થઈ ગઈ। અને પછી તો એક ડુંગરા જેટલા રમકડા તળી અને હું ગોતતી હતી ને હું જ ભૂલી ગઈ। અને જેના બાળકો હાઈપર એક્ટિવ હોય ને એ મમ્મીઓની દશા આવી કંઈક મારી જેવી જ હોય છે। અને સાંજે કુલર ભરવાનું કામ અમારા બેણે સંભાળી લીધું અને એ જ ખુશીમાં હવે તમે વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ। મળી આવતીકાલના એક નવા વિડીયોમાં।